પાર્ટ 10 પુત્ર પરીક્ષિતનો પુનર્જન્મ. સૌની જિજ્ઞાસા અને ઉત્કંઠા સંતોષવા અભિમન્યુ જનેજા સુભદ્રાએ પેલી રહસ્યમય ઘટના કહેવાનો પ્રારંભ કર્યો. અત્યંત કરુણ છે આખી ઘટનામાં. ભયા શ્રી કૃષ્ણ સિવાય અત્રેના આપણા કોઈ સ્વજને મહાભારતના યુદ્ધને અંતે થયેલો ભીષણ હત્યાકાંડ નજરે નજર જોયો નથી. એ એક રીતે સારું થયું છે. જોયો હોત તો વ્યક્તિનો જીવન રસ સાવ સુકાઈ ગયો હોત. ભૈયાની વાત જુદી છે. એ તો ઝેરના પારખા લઈ શકે છે અને હળહળ ઝેરથી નહીં કાતિલ કડવા જીવન ફૂંક પણ પચાવી પણ જાણે છે. અને એટલે જ તો તેઓ મહાભારતના યુદ્ધ પછી આટલી સ્વસ્થતાથી અને સહજતાથી જીવી રહ્યા છે. બાકી અમારે ત્યાં તો બધા જ ભાંગી પડ્યા છે. પણ જવા દે એ વાત. 18 દિવસ સુધી ચાલેલા એ મહાયુદ્ધમાં પોતાના બનેવી નહીં પ્રિય સખા ભક્ત તમારા જમાઈરાજ અર્જુનના સારથી તરીકે ભૈયા શ્રી કૃષ્ણએ જે અદ્ભુત અને અનન્ય સહાય કરી પાંડવ પક્ષે કુરુક્ષેત્રની રણભૂમિ પર વિજય અપાવ્યો. બધી હકીકત તો સમક્ષ આર્યવત જાણી ચૂક્યું છે, એટલે અંગે મારે કઈ કહેવાનું નથી. એ ગોજારી યુદ્ધભૂમિ પર મારો એકનો એક સુપુત્ર તમારા સૌનો, ખાસ કરીને એના મામા શ્રી કૃષ્ણનો અત્યંત લાડકવાયો અભિમન્યુ 6 અજય ગણાતા કોઠા પાર કરીને 7મા અભેદ્ય કોઠામાં કેવી કરુણ વીરગતિ પામ્યો એ દુઃખદ ઘટના પણ તમારાથી અજાણ નથી, એટલે એ અંગે મારે પણ કંઈ કહેવું નથી. પરંતુ 18મા દિવસનો સૂર્યાસ્ત થાય એ પહેલા મારે જ્યારે આ મહાભારત યુદ્ધ સમાપ્ત થઈ ગયું, કૌરવોનો ઘોર પરાજય થયો અને યુદ્ધ વિજેતા પાંડવોની યુદ્ધ છાવણીમાં વિજયનો આનંદ ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો, ત્યારે એ રાત્રે મધરાત પછી એક જ અણધારી અકલ્પ્ય અને ગોજારી આપતી પાંડવ કુળ પર ઉતરી આવી. કૌરવોની જેમ પાંડવોનો પણ કોઈ વંશજ જીવતો ન રહે એવી વજ્રઘાત સમી એક કરુણ પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થયું, ત્યારે મારા જ્યેષ્ઠ દીદી અને વાસુદેવના ધર્મપગીની દ્રૌપદીજી ભક્તિભાવપૂર્ણક શરણાગતિથી ભૈયા શ્રી કૃષ્ણે જીવનમાં બીજી વાર દ્રૌપદીજીની વહારે થઈને જે એક અલૌકિક ચમત્કાર સર્જ્યો છે તે મારે તમને કહેવો છે. કેમ કે ચમત્કારની ભીતરમાં આજે અત્યારે આપણે જે વિષયની ચર્ચા કરીએ છીએ તે વિષયનું અર્થાત શ્રી કૃષ્ણ આજીવન બ્રહ્મચારી છે એ હકીકતનું પ્રમાણ રહેલું છે. આટલી પૂર્વ ભૂમિકા બાંધી લીધા બાદ અને સૌના દિલની ધડકન એકદમ વધી ગઈ એ જોઈ લઈને સુભદ્રાજીએ એક હૃદયભેદક ઘટનાનું રહસ્ય સ્ફુટ કર્યું. 18મા દિવસનો સૂર્ય અસ્ત પામ્યો અને કાળરાત્રિનું અંધારું અવની પર ઉતર્યું, ત્યારે કુરુક્ષેત્રની રણભૂમિમાં કટંગી રીતે અને જીવડેલ ઘાથી ઘવાઈને ઢળી પડેલા અભિમાની કુરુરાજ દુર્યોધનનો મૃતદેહ શોધવા એને જીવતા રહી ગયેલા 2 જીગરજાન મિત્રો અશ્વત્થામા અને કૃતવર્મા, સદાય કૌરવોને વફાદાર રહેલા કુલગુરુ કૃપાચાર્ય એ ત્રણેય જણા આમ તેમ દોડી કરીને તારાઓના આછા ઘેર અંધકાર વચ્ચે આંખો ફાડીને મૃત સૈનિકોના ને યોદ્ધાના મરદાને ફોંફોડવાનો મરણીયો પ્રયાસ કરી રહ્યા હતા. કદાચ એ મરદાના ઢગલામાંથી દુર્યોધનનો મૃતદેહ હાથ લાગી જાય, એકાએક એમના કર્ણપટ્ટર પર કોઈ ઘવાયેલ પણ જીવિત વ્યક્તિના કણસવાનો દુઃખદ અવાજ અથડાયો અને ત્રણેય જણાએ મરદાના ઢગ પાર કરીને અવાજની દિશામાં દોડ્યા. જઈને જુએ છે તો ખુદ દુર્યોધન જ. અત્યંત બુરી રીતે ઘવાયેલે લોહીના ખાબોચિયામાં તરફડતા દુર્યોધને હજી જીવ જતો ન હતો, કેમ કે અંતકાળે હજી એનામાં દ્વેષી મનમાં ભભૂકી રહેલો પેલો વેરનો અગ્નિ શાંત થયો ન હતો, બલકે કૌરવકુળને સર્વનાશ નજરે નિહાળ્યા પછી તો એનો વૈરાગની જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો હતો. પોતાના પિતા ગુરુ દ્રોણાચાર્યના શિષ્યને પોતાના રાજવી તેમજ દિલ્લોજાનની દોસ્તીની આવી બેહાલ અવદશા જોઈને પોતાના પિતા સમક્ષ જૂઠું બોલનાર કે અશ્વત્થામા મરાયા છે અને એમને હથિયાર હેઠા મૂકી દેવા વિવશ કરી દઈને પછી એમની હત્યા કરનાર પાંડવો પર અશ્વત્થામાનો ક્રોધાગ્નિ 7મા આસમાન પર પહોંચી ગયો. ભાન ભૂલેલા એ નરાધમે દુર્યોધનના ચકમી ચંખામાંથી વહી રહેલા રુધિરમાંથી હાથ બોળીને કાળ પ્રતિજ્ઞા લીધી કે અત્યારે જ જાઉં છું અને થોડી જ વારમાં એ 5 પાંડવોના શિર વાટીને હે મિત્ર, તમારા રક્તપીના ચરણોમાં જો ન ઝબોડી દઉં તો મારું નામ અશ્વત્થામા નહીં. અને હાથમાં ખુલ્લા ખડક સાથે કાળમુખો અશ્વત્થામા કાળરાત્રિના અંધકારને ચીરતો ચૂપચાપ આગળ વધ્યો. મધ્યરાત્રિ થઈ ચૂકી હતી ને 18 દિવસના સતત યુદ્ધના થાકથી શ્રમિત થયેલા સૈનિકો તથા સેનાનાયકો તદ્દન નિર્ભય થઈને આજે ઘોર નિંદ્રામાં ઓઢી ગયા હતા. એ સમયે દગાખોર દોણપુત્ર પાંડવ શિબિરમાં પ્રવેશ્યો ને ત્યાં ખસખસાટ પોટી ગયેલા 5 શિરને અંધારામાં વાઢી નાખ્યા. પરંતુ ભલું થજો મારા અંતર્યામી ભૈયા શ્રી કૃષ્ણનું કે એમને અગમચેતી વાપરીને આવતીકાલે સવારે હવે વિજયની જય ઘોષણા સાથે હસ્તિનાપુરમાં કેવી રીતે પ્રવેશ મેળવો અને સર્વપ્રથમ કયું કાર્ય હાથ ધરવું એની ચર્ચા વિચારણા કરવાના બહાને 5 પાંડવોને પોતાની છાવણીમાં બોલાવી લીધા હતા. અને આજે હવે નિરાતે આપણે વાતો કરતા કરતા સહશયન કરીશું એમ કહીને 5 પાંડવોને શયન પ્રબંધ એમણે પોતાની સુરક્ષિત છાવણીમાં જ કરાવ્યો હતો. તેથી અશ્વત્થામાના હાથે જે હણાયા હતા તે 5 પાંડવો ન હતા,
એ તો હતા પાંચાલીના પાંચેય પુત્રો: યુધિષ્ઠિર પુત્ર પ્રતિવિંધ્ય, ભીમસેન પુત્ર સુતસ્વમ, અર્જુન પુત્ર શ્રુતકર્મા, નકુલ પુત્ર શતાનિક અને સહદેવ પુત્ર શ્રુતસેન. આટલું બોલતા બોલતા તો લાગણીશીર સુભદ્રાજીનું હૈયું એકદમ ભરાઈ આવ્યું. માતા રોહિણી દેવી અને ભાભીઓની આંખો પણ અશ્રુભીની થઈ ગઈ. તાત્કાલિક પાણી મંગાવવામાં આવ્યું. હવે જલપાન કરીને પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. વીરાંગના સુભદ્રાએ થોડીક ક્ષણોમાં હૈયું કઠણ કરીને આગળ કહેવા માંડ્યું: ઘાતકી અશ્વત્થામાં તો અરખાતો એ પાંચેયના કાપેલા ને રક્ત નીકળતા શિર લઈને દુર્યોધનને વધાઈ આપવા દોડી ગયો. પરંતુ તારાનો પ્રકાશમાં એ પાંચેયના ચહેરા ઓળખી ગયેલા દુર્યોધન વેર ભૂખ્યો આત્મા કકડી ઉઠ્યો. મૃત્યુશૈયા પર પડ્યા માથું પછાડીને ઘોર આક્રંદ કરીને અશ્વત્થામા પર ફિટકાર વરસાવતા તેણે કહ્યું: દુષ્ટ બ્રહ્મ રાક્ષસ, તને ખબર નથી કે વગર વિચારીએ તે કેવું ભયંકર પાપ કરી નાખ્યું. હે કાતિલ કાળમુખા, તે તો પાંડવોને બદલે પાંચેય પાંડવ પુત્રને હણી નાખ્યા. નરાધમ, તને રવ નરકમાં પણ સ્થાન નહીં મળે. કુળઘાતક, તે તો મહારાજ શાંતનુના વંશનો એક પણ દીપક ચાલતો ન રહેવા દીધો. પૂર્વજોને અને અમને પિંડદાન કરનારો હવે તો એક પણ વંશજ ન તો કૌરવ કુળમાં જીવિત રહ્યો, ન તો પાંડવ કુળમાં. અવિચારી અશ્વત્થામા, તને ધિક્કાર છે. તારું કાળું મોલેને તું મારી નજર આગળથી દૂર થા. અને પાછળથી આ બધું કુળગુરુ કૃપાચાર્ય જ્યારે અમને કહ્યું ત્યારે અમને ખબર પડી કે જિંદગીમાં ક્યારેય પશ્ચાતાપના આંસુ ન સારનારો દુર્યોધને રાત્રે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર માથા પછાડીને રડ્યો અને પાંડવોની ક્ષમા યાચતા એને પ્રાણ ત્યાગ્યા. આ બાજુ સવાર પડતા જ અશ્વત્થામાના નાટ્યખાનથી સ્મશાનવત બની ગયેલી અમારી પાંડવ છાવણીમાં સતી દ્રૌપદીની હાલત તો કોઈથી જોઈ જતી ન હતી. અહીંયા શ્રીકૃષ્ણની છાવણીમાં પ્રાતઃકાળે વિદાય લઈને હવે વિજેતા તરીકે હસ્તિનાપુરમાં પ્રસ્થાન કરવા પોતાની છાવણીમાં પરત આવેલા આ પાંચેય પાંડવો આ કારમો વજ્રઘાત સહ્યો જાય એમ ન હતો. તો બીજી બાજુ પાંચ પુત્રોની જનેતા એક રાતમાં પુત્ર વિહોણી બની જતા જે રીતે અયાફાટ રુદન કરતી હતી, એના ચોથા રાસુડાની ધારા છાવણીમાં રહેલાયેલા પુત્ર રુધિરમાં જે કારુણ્યથી પડી જતી હતી, એ જોઈ જ્યેષ્ઠ પાંડવ યુધિષ્ઠિર અને શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન કિંગ કર્તવ્યમુક્ત થઈને પાંચાલીની પાસે નતમસ્તક બેસી ગયા હતા. દ્રૌપદીનું આ કારમું આક્રંદ અને વિજયનો આનંદ મહાશોકમાં પલટાઈ ગયો. એ ઘા ભીમસેનથી જીરવાયો નહીં અને પોતાની ગદા હવામાં બીંજીને એણે ચિત્કાર સહ કહ્યું: હું એ હત્યારાને નહીં છોડું. એ બ્રહ્મ રાક્ષસના ટુકડા કરી નાખીશ. હું એને પાતાળમાંથી પણ શોધીને એના પ્રાણ લઈશ. તો જ મારો આ વૈરાગ્ય હવે તો બુજાશે. અને એવી ગર્જનાઓ કરતા મારા જેઠ શ્રી પ્રેમ અશ્વત્થામાને ઢૂંઢવા છાવણીની બહાર દોડી ગયા. એટલામાં તો આ દુઃખદ ઘટનાના સમાચાર મળતા જ ભયા શ્રીકૃષ્ણ વિદ્યુત વેગે પાંડવ છાવણીમાં દોડી આવ્યા અને જોયું તો એક બાજુ વણાયેલા પાંચ પાંડવ પુત્રો માથા વગરના ને લોહી નીકળતા ધરા પર પડ્યા હતા અને બીજી બાજુ ધર્મરાજ યુધિષ્ઠિર હતપ્રભ થઈને જાણે પાષાણ પ્રતિમા જેવા સુનવન બેસી રહ્યા હતા અને એમની બાજુમાં નતમસ્તકે બેઠા હતા એના ભાતરા ધનુર્ધર ધનંજય. તો ત્રીજી બાજુ નતમસ્તક ઉભેલા સહદેવ, નકુળ અને સાત્યકી જાણે કુરુક્ષેત્રની રુધિર તરસી ધરતીને પૂછી રહ્યા હતા કે શું હજીએ તારી રુધિર તૃષા તૃપ્ત નથી થઈ મા ધરિત્રી? તો આ બાજુ હું અને ઉત્તરા મહામુસીબતે જેમને પકડીને રાખીને બેઠા હતા તે સતી દ્રૌપદી વાસુદેવને જોતા જ પોક મૂકીને બોલ્યા: હું લૂંટાઈ ગઈ ભૈયા શ્રી કૃષ્ણ, મારો તો સર્વનાશ થઈ ગયો. પરંતુ ભૈયા શ્રી કૃષ્ણની દુર્દંશી આવી અકલ્પ્ય ઘટનાથી જરા પણ વિચલિત થાય એમ ન હતી. સમગ્ર પરિસ્થિતિ પામી ગયેલા ભૈયાએ એકદમ કહ્યું: પાર્થ, જઠરથ પર આરૂઢ થા. દ્રોણપુત્ર અશ્વત્થામા દિવ્ય અસ્ત્ર વિદ્યાનો જાણકાર છે. ભીમ ગમે તેટલો બહાદુર હોય છતાં એને નહીં પહોંચી શકે. ચાલ જલ્દી, તારા ગાંડીવ ધનુષ્યની કદાચ જરૂર પડી જશે. અને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના શાળા બનાવીએ કુરુક્ષેત્ર જોડી હવે આ ભીષણ હત્યાકાંડનો આખરી દાવ ઓલવવા રથારૂઢ થઈને ભીમ અશ્વત્થામાની શોધમાં ઉપડી ગઈ. પછી તો હે પાતેશ્વરી, હે ભાભીશ્રીઓ, જે કંઈ બન્યું એ જે રીતે આ દુઃખદ પરિસ્થિતિ પર પડદો પડ્યો એ સાચી માહિતીથી તો તમે સૌ અજ્ઞાત જ રહી ગયા. કેમ કે પછી તો કોઈનામાં કશું બોલવાના હોશ હતા કે ન કોઈનામાં કશું પૂછવાના. પરંતુ એ ઘટનાના 4-5 મહિના પશ્ચાતાપ એક બીજી એવી ચમત્કારિક ઘટનાનું ભૈયા શ્રીકૃષ્ણ દ્વારા નિર્માણ થયું કે જેમાં ભૈયા શ્રીકૃષ્ણ આજીવન બ્રહ્મચારી છે હકીકતની સત્યતા પર પૂર્ણ પ્રકાશ પડ્યો અને આકાશવાણી પણ એમાં સૂર પુરાવ્યો. ત્યારે એ રાત્રે મેં ખૂબ હઠ કરી એટલે તમારા જમાઈરાજે મને અશ્વત્થામાં કેવો મહા અનર્થ કરેલો એ અથથી ઈતિ વાત કહી. હવે જો હું તમને અત્યારે તે વાત ન કહું તો એ સીધી પેલી રહસ્યમય ઘટના જ કહું તો તમને દિવસની કારમી કસોટીની ગંભીરતાનો ખ્યાલ નહીં આવે. તેથી સર્વપ્રથમ હું તમને અશ્વત્થામાના અનર્થની વાત તમારા જમાઈએ મને જે પાછળથી કહેલી તે એમના જ શબ્દોમાં કહું છું.
આટલું કહીને સુભદ્રાએ માતેશ્વરી સામે જોઈને પૂછ્યું, "માં, તમને કંટાળો તો નથી આવતો ને?" શ્રી રાધાની વાતો સાંભળવા ભેગી થઈને મારી આ ભાભી અને હું પૈયાની વાતો કરવા બેસી ગઈ. એ જોઈને તમને અણગમો તો નથી થતો ને? તરત જ રોહિણીમાં બોલ્યા, "દીકરા, તારા મુખેથી તારા ભૈયાના પરાક્રમોની વાતો તો હું છેક તારાને એના બચપણથી સાંભળતી આવું છું, અને આજે તું જે કહી રહી છે તો ખુદ તારો એ મોટો ભાઈ પણ અમને કદી ન કહે એવી ગુપ્ત અને રહસ્યમય ઘટના છે. પછી કંટાળો ક્યાંથી આવે? ઉપરથી જિંદગીમાં ક્યારેય નહોતો આવ્યો એવો આનંદ તમને બધાને ભેગા થઈને લાલાની વાતો કરતા જોઈને મને થાય છે. હવે રહી રાધાની વાત, તું ક્યાં નથી જાણતી કે તારો મોટો ભાઈ જે કંઈ પણ પરાક્રમ કરે યા ચમત્કાર સર્જે, એમાં એ તો ન કેવળ સર્જનહાર છે, એની સર્જન શક્તિ ગણો કે આહલાદેની શક્તિ કહો, એ બધું તો એના ગોલોકેશ્વરી શ્રી રાધિકાજી જ છે. તેથી તું શ્રી કૃષ્ણની વાત કરે કે શ્રી રાધાની બંને એક જ રૂપને એકાકાર હોવાથી, અભિન્ન અને અભેદ્ય હોવાથી એકની કથામાં બીજાની કથા પુષ્પમાં સુગંધ પડી જાય એમ પડી જાય. માટે અમારા ગમા અણગમાની ચિંતા છોડી દઈને તું હવે આ રહસ્યમય ઘટના પૂરી જ કર. હમણાં સાંજ પડી જશે અને દાઉ કે શ્યામ જો અહીં આવી ગયા તો તારી આ કથા અધૂરી રહી જશે બેટા. માટે સમય બગાડ્યા વિના પૂર્ણાહુતિ કર." માતેશ્વરીના સૂરમાં જાણે સૂર પુરાવતા એમ તેમ રૂકમણી સત્યભામા સહિત સવે આંખો નમાવી એટલે સુભદ્રાએ કૌંતે શ્રી અર્જુન એને કહેલી તે બિના જાણે એમના જ શબ્દોમાં કહેતી હોય એ રીતે કહેવા માંડી. મોટા ભાઈ ભીમ તથા નરાધમ અશ્વત્થામાને શોધતા શોધતા હું અને સખા શ્રી કૃષ્ણ ઘણા દૂર નીકળી ગયા. આખરે શ્રી ગંગાજીના કિનારે અમારો રથ આવી પહોંચ્યો. એ અતિ રમણીય સ્થળની પૂર્વાનુભૂતિ થતા દ્વારિકાધીશે વાસુદેવને ખ્યાલ આવી ગયો કે મહામુનિ કૃષ્ણ દૈવપાનીય શ્રી વેદવ્યાસજીના આશ્રમ પાસે આવી પહોંચ્યા છીએ, અને ત્યારે અમને આપણા એ પૂર્વજને પૂજ્ય મહામાતેશ્વરી શાંતનુ પત્ની મૈયા સત્યવતી દેવીના સુપુત્રના દર્શન કરાવવા અંદર લઈ આવ્યા. અમે આશ્રમમાં પ્રવેશ કરી મુનિ વેદવ્યાસજીની કુટીરમાં દાખલ થયા ત્યારે પોતાના દિવ્ય લેખીની દ્વારા મહામુનિ તો એકાગ્રચિત થઈને લેખન કાર્યમાં પૂર્ણ વ્યસ્ત હતા. અમારા ઓચિંતા આગમને પોતાના તપોબળથી કળી ગયેલા મહામુનિએ યોગેશ્વર શ્રી કૃષ્ણનું અભિવાદન કર્યું અને ચરણે પડેલા મને જ પોતાના પૌત્રને પ્રેમથી હૃદયાલિંગન આપી આસન ગ્રહણ કરવા જણાવ્યું. જિજ્ઞાસુ શ્રી કૃષ્ણે મુનિવરને આદર સહિત પૂછ્યું, "હે મહાનુભાવ, હે પરાશર પુત્ર કૃષ્ણ દૈપાયન, હવે આ બીજું કયું મહાકાવ્ય રચવાની પ્રવૃત્તિ હાથ ધરી છે?" મહામુનિ વધ્યા, હે કૃષ્ણદેવ, મારી આદ્ય દ્રષ્ટિથી મેં મહાભારત તો આલેખ્યું, પરંતુ એના દુઃખદ અંતથી મારા મનને મહા અશાંતિ પ્રાપ્ત થઈ છે. તેથી શ્રી નારદજીની પ્રેરણા અને પ્રાર્થનાથી હવે હું મારા મનની શાંતિ કાજે ભક્તિના અખંડ વહેતા ઝરણામાં ચિત્તને ઝબોડીને આનંદથી નહીં પર એવા નિત્યાનંદ અને સચ્ચિદાનંદને માણવા શ્રીમદ ભાગવત આલેખવા પ્રારંભ કરી રહ્યો છું. શ્રીમદ ભાગવત આલેખવાનો પ્રારંભ કરી રહ્યો છું. અને હું તો કોઈ અબૂધ અને બુદ્ધ બાળકની જેમ આ બંને વિશ્વવંત વિભૂતિઓને અપલક નીરખી રહ્યો. યોગીરાજ શ્રી વ્યાસજી અને યોગેશ્વર શ્રી કૃષ્ણના દિવ્ય ચક્ષુ એકમેકની આંખોના ઊંડાણ પારખતા કોઈ ગુટ સંજ્ઞા સમસ્યાની આગાહી નયનની ભાષામાં કરી રહ્યા હોય એટલું જ હું સમજી શક્યો. ત્યાં તો એકાએક સખા શ્રી કૃષ્ણે દૂરથી આવતા આશ્રમના પ્રાંગણમાં પ્રવેશી રહેલા દ્રોણપુત્ર અશ્વત્થામાને જોઈને જોરથી આકલ માર્યો. અત્યારે અશ્વત્થામા માનવ પક્ષી દાનવને પણ શરમાવે એવો ઘોર હત્યાકાંડ કરનારા નરાધમ, હવે આટલેથી અટકી જા. અને તરત ઊભા થઈ જઈને એ તરફ જોઈ એ બ્રહ્મ રાક્ષસ પોતાના ધનુષ્ય પર બ્રહ્માસ્ત્ર ચડાવતા ભ્રુકુટી તંગ કરીને જોરથી બબડતો હતો, "ગુરુદ્રોહી ધનંજય અને કપટી કૃષ્ણ, તમારા બંનેના અભિમાન હજી ઉતર્યા નથી. હું તમને તત્કાળ ધરાશાયી કરી દઉં છું." અને આટલું કહેતા તો એ નરાધમે પોતાનું અમગ્ર બ્રહ્માસ્ત્ર છોડી દીધું અને એક ક્ષણનો વિલંબ કર્યા વિના મેં પણ સામેથી મારા ગાંડીવ દ્વારા બ્રહ્માસ્ત્ર છોડ્યું. મારા બંનેના બ્રહ્માસ્ત્રો ગગનમાં અથડાતા સામે સામે ટકરાયા અને એના ભીષણ ઘર્ષણથી પ્રચંડ તરખા કરવા લાગ્યા. આપમાં અગ્નિ જ્વાળાના ભડકા પ્રગટ્યા. વાયુ થંભી ગયો. પૃથ્વી પર જળ બ્રહ્માસ્ત્રની અગનથી ગરમીથી શોષાવા માંડ્યા. વૃક્ષ વનરાજી બળીને ખાખ થવા લાગ્યા. ચારે બાજુ પ્રલય થઈ રહી હોવાના સૂચનો ચીનો દ્રષ્ટિગોચર થયા. વાદળ વિહોણા આકાશમાં ધડાધડ ધડાકાને આંખો અંજાઈ જેવા એવા વીજ ચટકારા થવા માંડી અને ઘડીમાં અમારા બંનેના બ્રહ્મશાસ્ત્રોની આ વિશાળ સંહાર લીલા તો ઘડીમાં મારીને વાસુદેવની અકથ્ય મૂંઝવણ નિહાળતો એ મિથ્યાભિમાની અશ્વત્થામા અટ્ટહાસ્ય કરવા લાગ્યો. ત્યાં તો આ અસહ્ય પરિસ્થિતિનો ખ્યાલ આવી જતા પોતાની લેખની પડતી મૂકીને પોતાની પોથીના પાના ઝટપટ બાંધી દઈને મહામુનિ વેદવ્યાસ પોતાની કુટીરમાંથી બહાર ધસી આવ્યા અને પોતાનો પુણ્ય પ્રકોપ ઠાલવતા પુકારી ઉઠ્યા, "અશ્વત્થામા, મહાન અર્થ કર્યો છે અને કોંતે
તમે પણ હદ ઓળંગી ગયા છો. બ્રહ્માસ્ત્ર જેવા અમુક અસ્ત્રનો આવો દુરુપયોગ કદાપી ન થાય. હું શ્રાપ આપી બેસું એ પહેલા તમે બંને તમારા છોડેલા બ્રહ્માસ્ત્ર ઝટ પાછા ખેંચી લો ને અટકાવી દો આ મહાસંહાર. અને શ્રીકૃષ્ણના ઈશારે તથા મહામુનિના વચનોનું માન જાળવવા મેં તત્ક્ષણ મંત્ર ભણીને મારું બ્રહ્માસ્ત્ર પાછું ખેંચી લીધું. પરંતુ આ દ્રોણપુત્ર અશ્વત્થામા તો હવે પાંદડાની જેમ થરથર કંપી રહ્યો હતો અને એને વહેતું મૂકેલું બ્રહ્માસ્ત્ર હવે આકાશમાંથી તીવ્ર ગતિથી ઘુમરાઈ રહ્યું હતું. ક્રોધે ભરાયેલા મુનિ વેદવ્યાસે આકરી ગર્જના કરી, નરાધમ, બ્રહ્માસ્ત્રને પાછું ખેંચે છે કે નહીં, બોલ, કે પછી તારો કાળ તને અહીં ખેંચી લાવ્યો છે એમ સમજી. પરંતુ મુનિવર પોતાનું વાગ્બાણ પૂરું કરે પહેલા તો એમની આ આજ્ઞાકર વાણીના પ્રભાવથી ઠોકડી ગયેલો અશ્વત્થામા દોડીને મુનિ વેદવ્યાસના ચરણોમાં ઝૂકી પડ્યો અને દીન ભાવે કરગરવા લાગ્યો. મને માફ કરી દો મુનિશ્રેષ્ઠ, અધૂરી આવડતના બળે હું ક્રોધાગ્નિ વેશમાં વશ થઈને આ બ્રહ્માસ્ત્ર છોડતા તો શું છોડી બેઠો છું, પણ એ પાછું વાળવાની વિદ્યા મને સાધ્ય ન હોવાથી હું લાચાર છું. બ્રહ્માસ્ત્ર ફેંકવાનું જ્ઞાન મને સાધ્ય હતું, તેથી હે મુનિવર, મેં તો આ બંનેના નાશ માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. પણ પ્રભુ, આપ તો જાણો છો કે એકવાર છૂટી ગયેલું બ્રહ્માસ્ત્ર ભોગ લીધા વિના સમતું નથી, અને એને જો બલી નહીં મળે તો એ પાછું મારા પર જ તૂટી પડશે અને મારા પ્રાણ હણશે. આટલું તૂટક માન બોલી શકેલો ને ભયથી થતા ધ્રુજતો અશ્વત્થામા પછી હતી એટલી હિંમત એકઠી કરીને ઝડપથી ત્યાંથી ભાગી છૂટતા પહેલા બોલી ઉઠ્યો, પાંડવો અને આ શ્રીકૃષ્ણ તો હવે ખરી પાન જેવા છે. આજે નહીં તો કાલે કાળધર્મ પામવાના જ છે. તેથી એમને કોઈ ન મરતા હવે હું મારા બ્રહ્મશાસ્ત્રીનું લક્ષ્ય બદલું છું. કૌરવકુળનો કોઈ વંશજ જીવતો ન રહ્યો તો પછી હવે પાંડવકુળનો પણ કોઈ વંશજ શા માટે જીવિત રહે? મહાભારતે સર્જેલો સર્વવિનાશ મારા બ્રહ્માસ્ત્રથી ભલે પૂર્ણ વિરામ પામતો. હે મહાભારતના સર્જકો, હું મારા મંત્ર બળે આ છૂટી ગયેલા બ્રહ્માસ્ત્રએ હવે અર્જુનની પુત્ર વધુ ઉત્તરાના ગર્ભમાં જે જીવાત્મા છે તેનો નાશ કરવા રવાના કરું છું. આટલો કહેતો એ દોટ મૂકીને ત્યાંથી દોટ મૂકીને ભાગ્યે. એની આ ભયંકર મેલી મુરાદ સાંભળીને ફવડી ઉઠેલા મેં તરત જ ગાંડી સજ્જ કરીને એના બ્રહ્માસ્ત્રને રોકવા મારું બ્રહ્માસ્ત્ર કોને છોડવાની તૈયારી કરી. ત્યાં તો તારા મોટા ભાઈ વસુદેવ શ્રીકૃષ્ણએ મારો હાથ પકડીને ગરજી ઉઠ્યા, પાર્થ, સખા, અર્જુન, સબુર, ભલે વિદારતા અશ્વત્થામાનું બ્રહ્મશાસ્ત્ર મારી ભાણેજ પત્નીના ગર્ભને જે થવાનું હશે એ તો થઈને જ રહેશે. હું કંપી ગયો, ગુસ્સાથી મેં એમનો હાથ પર છોડી નાખ્યો અને મારાથી ઉગ્ર અવાજે બોલાઈ જવાય, વસુદેવ, આપ શું બોલી રહ્યા છો? આવી કાયરવાણી આપના મુખમાં શોભતી નથી. હું હજુ તો જીવું છું, અને શું હું એ દુષ્ટનું બ્રહ્માસ્ત્ર પાંડવોના રહ્યા સહ્યા એકમાત્ર છેલ્લા ભાવિ વંશજને પણ ખત્મ કરી નાખે એમ આપ ઈચ્છો છો? તો પછી આપની કૃપાથી આ ગાંડી અને દિવ્ય શસ્ત્રો મેં પ્રાપ્ત કર્યા તે શું માત્ર શોભા માટે હતા? શ્રી કૃષ્ણ, જિંદગીમાં પહેલીવાર આજે મારો આપના પરનો અટલ વિશ્વાસ ડગી રહ્યો છે. પ્રભુ, કોઈ દિવસ નથી અવગણી, પણ આજે આ ભાવિ પુરુવંશના રક્ષણની નિર્ણાયક ક્ષણે હું આપની આજ્ઞા અવગણું છું. મને માફ કરજો. મારા જીવતા હું પુરુવંશનો નિર્વંશ તો નહીં જ થવા દઉં. અને મેં બ્રહ્મશાસ્ત્ર સામે બ્રહ્માસ્ત્રનો પુનઃ પ્રવાર કરવા ગાંડીની અણચ ખેંચી. મુનિ વેદવ્યાસ વ્યથાને ગુસ્સાથી ધુઆપુઆ થઈ રહ્યા હતા, પરંતુ શ્રીકૃષ્ણે ફરીથી મારો હાથ પકડીને અત્યંત દુઃખી અવાજે મને કહ્યું, સખા પાર્થ, મારા વચન પર વિશ્વાસ રાખ. ભાઈ, તારા બ્રહ્મશાસ્ત્રને માથામાં પાછું મૂકી દે. મારા મિત્ર, આખરી વાર કહું છું કે મારું કહ્યું કરીને તારા ક્રોધને કાબુમાં લે. કૌંતેય, અને ક્યારનો ન સાંભળે લેવો વાસુદેવ શ્રીકૃષ્ણનો દર્દભર્યો અવાજ સાંભળીને હું રોમે રોમ કંપી ગયો. મારા ગાત્રો ગળી પડ્યા. અત્યાર સુધીમાં અનેક વાર જેમના દિવ્ય વચનો પર મેં પૂર્ણ શ્રદ્ધા રાખીને અનેક અભૂતપૂર્વ સિદ્ધાંતો હાંસલ કરી હતી, તે હું આ કટોકટીની પડે એમની ભવિષ્યવાણીની અવગણવા ઉત્સુક થઈ ગયો. એક ક્ષામી અપરાધ બદલ હું મનોમન શરમાઈને હોઠ અનુભવવા લાગ્યો, અને તત્ક્ષણ મેં બ્રહ્માસ્ત્ર ગાંડી પરથી ઉતારી દીધું અને ગાંડી ફેંકી દઈને મેં તારા મોટા ભાઈના ચરણોમાં પ્રાયશ્ચિત કરવા ઝુકાવી દીધું. મને ઊભો કરીને પ્રેમથી ગલે લગાડીને શ્રીકૃષ્ણ અત્યંત દુઃખદ સ્વરે બોલવા લાગ્યા, પાર્થ, તારી મનોદશાને આક્રોશ હું બરાબર સમજુ છું, પરંતુ હું જે જોઈ શકું છું તે તું નથી જોઈ શકતો. એટલે જ આપણી વચ્ચે ફેર છે. પછી કંઈક શાંત સુસ્ત થયેલા મુનિવત વેદવ્યાસને સંબોધીને વાસુદેવે વધ્યા, મહામુનિ, જોયું ને, કમ ભાગ્ય એ આર્યવતના કહીને વિદ્વાનો આચાર્ય પોતાના શિષ્યોને અધૂરું વિદ્યાદાન અને શસ્ત્ર જ્ઞાન આપે છે. આવા અધૂરાને જીવડેલ અલ્પજ્ઞાન કરતા તો નિર્દોષ અને નિરુપદ્રવી અજ્ઞાન લાખે દરજે સારું. અને પછી મારા ખંભે હાથ મૂકીને યોગેશ્વર શ્રીકૃષ્ણ બોલી, અર્જુન, ભાવિ અમિથ્યા અને અટલ છે. એકવાર છૂટી ગયેલું બ્રહ્માસ્ત્ર નિર્વિવેકપણે બલિદાન લઈને જ જંપે એ મૂર્ખની વાત તો સાચી જ હતી, અને તેથી એણે પોતાના પ્રાણ મોહથી માત્ર પોતાનો જાન બચાવવા તેણે તારી પુત્રવધુ ઉત્તરાના ગર્ભને નિશાન બનાવી દીધું. ભલે આજે એનું તાર્યું થઈ જવા દે ધનંતય,
ધનંજય, પરંતુ ધીરજ રાખ. હું તારા ક્રોધાગ્નિને તાત્કાલિક શાંત પાડવા માટે હવે જે કહું છું તે વિશ્વાસથી સાંભળ. એક અર્થસૂચક નજર સ્થિતિપજ્ઞ મુનિ વેદવ્યાસ પર નાખીને પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ યુગવાણી ઉચ્ચારી રહ્યા. આ નરાતમ અશ્વત્થામાં હવે અમર હોવા છતાં જીવતો મરેલો બ્રહ્મ રાક્ષસ હોય રીતે યુગો સુધી ભારે અશાંતિથી રીબાઈને આ ધરતી પર ભટક્યા કરશે. એ મોક્ષનો અધિકારી હવે હરગીઝ નહીં થઈ શકે. અને એક બીજી વાત, આ સિદ્ધયોગી કૃષ્ણ દ્વ્યાપરની સાક્ષીમાં હું તને કહું છું કે જે તું તારા મનમાં જ રાખજે. સમય આવ્યા પહેલા કોઈને પણ મારી બહેન સુભદ્રાને કે સતી દ્રૌપદીને પણ કહીશ નહીં. જ્યાં હું તને વચન આપું છું કે શસ્ત્રથી મૃત્યુ પામેલો પુત્રનો એ ગર્ભ જ્યારે મૃત બાળક રૂપે અવતરશે ત્યારે હું એને જીવતદાન આપીશ. પણ આ વાત તદ્દન ગોપનીય રાખજે, જાણે કંઈ જ નથી બન્યું એટલી સ્વસ્થતા જાળવજે. વસુદેવ શ્રી કૃષ્ણનો ઈશ્વરીય અવાજ આશ્રમના વાતાવરણમાં ક્યાંય સુધી પડઘાતો રહ્યો અને મુનિ વેદવ્યાસની આજ્ઞા લઈ અમે બંને ઝડપથી ત્યાંથી પાછા વળી ગયા. પૂજ્ય માતેશ્વરી, વંદનીય ભાભીશ્રી, આ એક સત્ય ઘટના કે જે મહાભારતના યુદ્ધના અંતે બીજે જ દિવસે બનેલી તે ભૈયા શ્રીકૃષ્ણ અને તારા જમાઈ વચ્ચે અત્યંત ગુપ્ત રહેલી. ભૈયાએ સોગંદ આપેલા એટલે એમણે ખુદે મને પણ છેવટ સુધી આ વાતથી અંધારામાં જ રાખેલી. બનવા કાળ હતું તે બની ગયું. સતી પાંચાલીના 5 પુત્રો હણાયા. તેનો કારમો શોક ધીરે ધીરે વિસારે પાડીને હવે તો હું અને દીદી દ્રૌપદીજી અમારી સગર્ભા પુત્રવધુ ઉત્તરાના સ્વાસ્થ્યને જાળવવામાં રાત દિવસ પડછાયાની જેમ એની સાથે ને સાથે રહેવા લાગ્યા. ખૂબ જ ડાહીને સમજુ અમારી ઉત્તરા પોતાના સ્વર્ગસ્થ પતિ અભિમન્યુની એકમાત્ર નિશાની અને પાંડવકુળના ભાવિ કુળદીપકને પોતાના પુત્રે જન્મ આપવાની મંગલ ઘડી ક્યારે આવે એની રાહ જોતી દિવસો પસાર કરવા લાગી. આ બાજુ મહાભારતનું યુદ્ધ પૂરું થયું 4-6 મહિના પસાર થઈ ગયા. બધું થાળે પડતું ગયું. પુત્રવધુ ઉત્તરા માટે પ્રસવ કાળ તદ્દન નજીક આવી ગયો તો બીજી બાજુ ધર્મરાજ યુધિષ્ઠિરના ચિત્તને જરા પણ ચેન શાંતિ ન હતા. 6 મહિના થઈ ગયા હતા છતાં હજી એના કાનમાં યુદ્ધની રણભેરીઓના પડઘા પડતા હતા. આટલા બધા સ્વજન અને પૂજ્ય વડીલોની જાનહાનિ થઈ તેનાથી હજી તેમના જીવને કળ વળતી ન હતી. 24 કલાક તેઓ દુઃખમગ્ન અને વ્યથિત રહેતા હતા. તમારા જમાઈરાજથી પોતાના સત્યપ્રિય જ્યેષ્ઠ બંધુની આ માનસિક અશાંતિ જોઈ જતી ન હતી. તેથી મહારાજ યુધિષ્ઠિરનું ચિત્ત શાંત થાય અને એમનું મન કામમાં પરોવાય તે માટે અન્ય 3 ભાત્રાઓ સાથે મસલત કરીને અમે મંત્રીમંડળ તથા ગુરુવર્યની સંમતિ પ્રાપ્ત કરીને તેમણે ભગવાન રામચંદ્રે રામ અવતારમાં કર્યું હતો તેવો અશ્વમેઘ યજ્ઞ કરવાની યોજના તૈયાર કરીને મહારાજ યુધિષ્ઠિરના આગળ મૂકી. એકવાર નરોવા કુંજરોવા જેવા સંદિગ્ધ ભ્રામક જવાબ આપી ચૂકેલા ધર્મરાજ હવે તો કોઈ પણ વાતનો વિરોધ કરતા ન હતા. તેથી તમને જેમ યોગ્ય લાગે તેમ કરો એટલું કહીને એણે સંમતિ આપી દીધી. અશ્વમેઘ યજ્ઞની મંગળ શરૂઆત થઈ ગઈ. મોટાભાઈ શ્રીકૃષ્ણ પણ આ યજ્ઞમાં ભાગ લેવાનું આમંત્રણ મળતા આત્રેથી અમારે ત્યાં હસ્તિનાપુરમાં પુનઃ પધાર્યા. શોકાતુર હસ્તિનાપુરનું વાતાવરણ અશ્વમેઘ યજ્ઞના પવિત્ર પ્રારંભથી કંઈક આનંદમંદ બન્યું. સૈનિકોમાં અનેરો ઉત્સાહ વ્યાપી ગયો. યોદ્ધા અને મહાયોદ્ધાઓ શસ્ત્ર સજ્જ થઈને હવે ચક્રવર્તી મહારાજ યુધિષ્ઠિરની આર્યવતના વર્તાવવા માટે રાહ જોઈ રહ્યા હતા કે યજ્ઞનો પંચકલ્યાણી ઘોડો હવે ક્યારે અહીંથી પ્રયાણ કરે. અને એ શુભ દિન પણ આવી પહોંચ્યો. પોતાના ડાબલાથી ધરતી ધણધણાવતા અશ્વમેઘ યજ્ઞના અલંકૃત અશ્વે બીજી યાત્રા આરંભી. એની પાછળ એના રક્ષક તરીકે અને એ અશ્વને કોઈ રોકિયા બાંધે તો એને પરાસ્ત કરવાની પૂરી તૈયારી સાથે તમારા જમાઈરાજ કૌંતેય સેનાધ્યક્ષ બનીને વિદાય થયા. ત્યારે હસ્તિનાપુરની જનતાએ મહારાજ યુધિષ્ઠિરનો જય, ધનુર્ધન શ્રી ધનંજયનો જય એવા ગગનભેદી નારાથી વાતાવરણને ગજાવી દીધું. અશ્વમેઘ યજ્ઞ માટે ખાસ તૈયાર કરાયેલા યજ્ઞકુંડમાં આર્યવ્રતના અનેક વંદનીય ઋષિ મહર્ષિઓનું એક વૃંદ સ્વાહા 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 મંત્રોચ્ચારે પવિત્ર આહુતિ આપી રહ્યું હતું. ત્યારે દ્વારકાધીશ ભૈયા શ્રીકૃષ્ણ પણ એ યજ્ઞ મંડપમાં જ એમના સમીપ વિદ્યમાન હતા. એવામાં અમે અંતપુરથી મોકલેલા એક અનુચરે દોડતા ત્યાં જઈને મહારાજ શ્રીકૃષ્ણએ એકલા જ સાંભળે એ રીતે પ્રણામસર સંદેશો પહોંચાડ્યો કે આપની ધર્મભગીની દ્રૌપદી અને ભગીની સુભદ્રા તાત્કાલિક આપને અંતઃપુરમાં બોલાવી રહી છે. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના આપ ત્યાં પધારો. ભૈયા અમારા મહેલે પધાર્યા ત્યારે તેમણે ત્યાં વિષાદના કાળા ઘોડા પથરાયેલા જોયા. એમના ભાણેજ અને મારા સુપુત્ર અભિમન્યુની વિધવા રાણી ઉત્તરાની કુખે મૃત પુત્ર અવતર્યો હતો. સમસ્ત અંતઃપુરમાં હૈયું ફાટી જાય એવી ચૂપકીદી અને
કારમી ગ્લાની છવાઈ ગઈ હતી. કારમી ગ્લાની છવાઈ ગઈ હતી અને મારી લાડલી પુત્રવધુ ઉત્તરા કે જે અભિમન્યુના રણે પોઢ્યા પછી કેવળ એક જ આશાથી જીવન ટકાવી રહી હતી કે એની કુખમાં પતિની જે સ્મૃતિ વિકસી રહી છે તેને પ્રસવ આપીને પછી એનું લાલન પાલન કરીને એને ઉછેરવામાં પોતે શેષ જીવન ગાળી દેશે અને પાંડવોના વંશને ચાલુ રાખવાની સુકીર્તિ કમાશે. પણ એની આશા ઠગારી નીવડી. 9 મહિનાથી સેવેલા એના સ્વપ્ન મનોરથ ધૂળમાં મળી ગયા અને પોતાની કુખે જન્મેલા મૃત બાળકને જોતા વેત તે મૂર્છિત થઈને ઢળી પડી. એનું માથું મારા ખોડામાં હતું અને હું મારી આંખના આંસુ રોકીને એને પંખો નાખી રહી હતી. પેલો નવજાત મૃત પુત્ર પોતાની જ્યેષ્ઠ દાદીમાં દ્રૌપદીજીની અશ્રુથી ભીંજાયેલી ગોદમાં ચીર નિંદ્રામાં પોટી ગયો હતો. પ્રસૃતિ ખંડમાં ભયંકર શૂન્યાવકાર વ્યાપી ગયો હતો. દેહોસૂત્રાનું ભાનમાં આવ્યા પછી શું થશે એ ચિંતા સૌને કાળજાને કોરી ખાતી હતી. શ્વેત વસ્ત્રધારી દાયણો લમણે હાથ દઈને નિરાશ વદને ઊભી હતી. પાટ પર પ્રસૃતિ ઓઝાર પડ્યા હતા. બારીના પડદા પવનથી ઉડતા હતા. વચ્ચે વચ્ચે સ્વાહા સ્વાહાના નાદ કાનમાં જાણે કોઈનું અટ્ટહાસ્ય અથડાતું હોય એમ અમે સાંભળતા હતા. મૃતપુત્ર પર વચ્ચે વચ્ચે એક અછળતી નજર નાખીએ વિશાળખંડના દૂરના આસને બિરાજેલા પૂજ્ય માતેશ્વરી કુંતા માતા બારી બહારના ગગન સામે એવી રીતે તાકી રહ્યા હતા કે જાણે દ્વાપર યુગને પૂછી રહ્યા ન હોય કે શું મહાસહારની આ છેલ્લી આહુતિ હતી? મારા પાંડુપુત્રનો તો કુરુક્ષેત્રે વંશ વારસ વિહોણા તો બનાવી દીધા, પણ એક છેલ્લી આશા હતી ઉત્તરા ગર્ભની એની કુખે પાંડવ વંશનો વેલો વધારનારો અવતરશે. મહાકાળ એ આશા પણ તે નિષ્ફળ બનાવી દીધી. નિષ્ઠુર આવું કંઈક ગળગળતા વૃદ્ધ કુંતા માતા ઉપરા ઉપરી નિશ્વાસ નાખીને છાના આંસુ સારી રહ્યા હતા. જાણે કે પ્રગટ રડવાનો પોતાનો અધિકાર પણ કોઈએ છીનવી લીધો ન હોય એ રીતે. અને બરાબર એ જ વખતે ભયા શ્રીકૃષ્ણ કક્ષમાં પ્રવેશ્યા. એના મુખારબિંદ પર તો આ ક્ષણે પણ એમનું પેલું સદાનું મલકામણું સ્મિત લહેરાતું હતું જે નિહાળીને હું એકલી જ સાંભળું એ રીતે સતી દ્રૌપદી આશ્ચર્યથી બોલ્યા, સુભદ્રે, આ તારા આનંદ તન યોગી ભૈયાને શું સંસારના કોઈ વિષાદ કોઈ દુઃખ દર્દ સ્પર્શતા જ નહીં હોય? એમનું હાસ્ય તો કદી વિલાતું જ નથી. પણ પછી પોતાના ખોડે પોટેલા નિર્જીવ બાળકને નિરખીને અને બેભાન ઉતરાનું મસ્તક ખોડામાં રાખીને માંડ માંડ આંસુ ખાડી રહેલી મને જોઈને એ પાંચાલ પુત્રીનો પ્રકોપ ભભૂકી ઉઠ્યો. વેદનાત્રસ્ત હૃદયે પોકારી ઉઠ્યા, હસો કૃષ્ણરાજ, હસો, આનંદો, લિયો જુઓ મારા ખોડામાં પોટેલી આ સંહાર લીલાની પૂર્ણાહુતિ. ખુશ થાઓ. મારી કુખે જન્મેલા તો 5 પાંડવ પુત્રો યજ્ઞમાં લીલા નાળિયેરની જેમ વધેરાઈ ગયા. તમારી બહેન સુભદ્રાનો લાડકવાયો અભિમન્યુ પણ કુરુક્ષેત્રના સંહાર યજ્ઞ હોમાયે. તોય તમારું રૂંવાળું ન ફરક્યું અને આજે અમારા પાંડવ વંશ વેલાનું આખરી ફળ પણ સુકાયેલું ને ચીંબડાયેલું જ અવતર્યું. હવે હસો યોગેશ્વર શ્રી કૃષ્ણ. અમારા તમારી બબ્બે બહેનોના દુર્ભાગ્ય પર હવે તમારે જેટલું હસવું હોય એટલું હસો. અને દ્રૌપદીજી ગુસ્સામાં ને ગુસ્સામાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. વસ્ત્રહરણ વેળા પરસભામાં પોતાની લાજ રાખનાર શ્રી કૃષ્ણને જે પોતાના દેવ પોતાના ભગવાન કહેતા હતા તેમને આજે આવા સણસણતા વાગબાણ મારી રહેલા કૃષ્ણાનો ક્રોધાગ્નિ તૃપ્ત ચહેરો જોઈને અમે સૌ તો ડઘાઈ જ ગયા હતા. પરંતુ રખેને પોતાના ભત્રીજા શ્રીકૃષ્ણને માથું ન લાગી જાય એવી ચિંતામાં કુંતા માતાએ પોતાના આસનેથી ઉઠ્યા અને ડગમગતા ડગલે માંડ આટલું અંતર કાપીને શ્રીકૃષ્ણ ભૈયાની પાસે આવી પોતાનો ધ્રુજતો હાથ એમના ખંભે મૂક્યો. પરિસ્થિતિ પામી ગયેલા અંતર્યામી યદુનાથે ચારે દિશામાં એક નજર ફેરવી લઈને પછી સતી દ્રૌપદીની પાસે આવીને કહ્યું, કૃષ્ણા, મારી પ્રિય બહેન, પંચમહાપૂતનો બનેલો આ બાળ દેહ અત્યારે ભલે તારી ગોદમાં હોય અને તારા ચર્મચક્ષુથી તને ભલે મૃત ભાસતો હોય, પરંતુ બેન પાંચાલી, જીવનની એક સત્ય પ્રતિજ્ઞામાં એટલી પ્રચંડ દિવ્ય તાકાત છે કે આ મૃતદેહમાં આત્માનો પુનઃ પ્રવેશ પણ શક્ય છે. ભૈયાની દિવ્ય વાણીથી સૌ પ્રભાવિત થઈ ગયા, પરંતુ જીવન પર દુઃખ ને દુઃખ જ વેઠીને ત્રાસી ગયેલા દીદી દ્રૌપદીનો રોષ હજી શમ્યો ન હતો. તેમણે શ્રદ્ધારૂપી ઇમારતના પાયા હચમચાવી ઉઠ્યા હતા. તેથી તેમણે પ્રભુના આ પડકારને ઝીલી લેતા પુનઃ કટાક્ષવાણી ઉચ્ચારી, શ્રી કૃષ્ણ સખા, જો શક્ય હોય તો કરો પ્રતિજ્ઞા. આણી શકો તો આણો આ મૃતદેહમાં પ્રાણ. ફરી પાછું નીરવ શાંતિનું મોજું અંતઃપુરના વિશાળ ખંડમાં ફરી વળ્યું. અત્યાર સુધી મારા ખોડામાં મૂર્છિત પડેલી ઉત્તરા પણ હવે ધીરે ધીરે ભાનમાં આવી જતી હતી અને અપલક નયને પોતાના આ મામા સાસરાને નિહાળી રહી હતી. એની સામે જોઈ આશ્વાસન રૂપે સહેજ મલકીને પછી ધીર ગાંભીર્ય નાદે, ભાઈ વધ્યા, કૃષ્ણા, તારા સતીત્વની પ્રતિજ્ઞા કરું છું, એમ કહીને શ્રી કૃષ્ણ ભૈયાએ સામે પડેલી યમુના જળની જારીમાંથી
પોતાની અંજલિમાંથી નિર્ગ્રહી પ્રતિજ્ઞા ઉચ્ચારી. હે આત્મા, જો દ્વાપરની સર્વશ્રેષ્ઠ સતી પાંચાલી જ હોય, એના સતી હોય તો એના સતીત્વની આણ આપીને કહું છું કે તું આ નિશ્ચેતન સબમાં પ્રવેશીને આ મૃત બાળકની જીવન જ્યોત પ્રગટાવ. સૌ ફાટી આંખે જોઈ રહ્યા. કંઈ ન થયું, સબ નિશ્ચેતન જ રહ્યું. એમાં પ્રાણ સંચાર ન થયો તે ન જ થયો. સૌના મોં પડી ગયા અને સતી દ્રૌપદી તો સમસમી ઉઠ્યા. મને એક ક્ષણ માટે વિચાર આવી ગયો, ભૈયા શ્રી કૃષ્ણે કૃષ્ણના સતીત્વ અહંકારને આ નિમિત્તે હણી નાખ્યું કે શું? પરંતુ પાંચાલી પુત્રી સતી દ્રૌપદીના સતીત્વમાં તો કોઈને પણ શંકા કરવાનું કારણ ન હતું. તો પછી આ પ્રતિજ્ઞાની આણ નિષ્ફળ કા ગઈ? સૌ વિચારમાં પડી ગયા. આ બાજુ દ્રૌપદીની સતીત્વની આણ આપવા છતાં જ્યારે મૃત બાળ સળવળ્યો નહીં, ત્યારે પુનઃ એ વિશાળ ખંડમાં શમશાનવત શાંતિ પ્રસરી ગઈ. પોતાના ખોળામાં પોટેલા પેલા મૃત પૌત્ર માથે હાથ મૂકીને બેઠેલા પાંચાલીનું મુખ પર રોષ અને ક્ષોભની મિશ્ર લાગણીઓ વર્તાતી હતી. ત્યાં તો ભૈયા શ્રી કૃષ્ણે બીજી આણ ઉચ્ચારી. હે આત્મા, પાંડવ શ્રેષ્ઠ ધર્મરાજ યુધિષ્ઠિર આ દ્વાપર યુગના સર્વશ્રેષ્ઠ સત્યવાદી માનવ હોય એમના સત્યવાદીપણાની આણ આપીને કહું છું કે તું આ મૃતદેહમાં પ્રવેશીને એને સજીવન કર. આટલું કહીને શ્રી કૃષ્ણ ભૈયાએ અંજલિમાં બીજી વાર લીધેલું યમુના જળ પેલા મૃત બાળક પર છાંટ્યું. પરંતુ આશ્ચર્ય, આ દ્વિતીય આણ પણ નિષ્ફળ ગઈ. મૃત બાળક દ્રૌપદીના ખોળામાં નિશ્ચેતન જ રહ્યું. યુધિષ્ઠિર સત્યવાદી હોવાની હકીકત પણ શું ભ્રાંત પુરવાર થઈ? કંઈ સમજણમાં આવ્યું નહીં. કુંતા માતા નીચે બેસી પડ્યા. બાળક જીવતું થવાના કોઈ જ ચિહ્નો દ્રષ્ટિગોચર ન થતા દ્રૌપદીજીની વિહવળતા એકદમ વધી પડી. ત્યાં તો પૂર્ણ પુરુષોત્તમે શ્રી કૃષ્ણની તૃતીય ઘોષણા સંભળાઈ. ઓ આત્મા, કુંતી પુત્ર અર્જુન જો આ દ્વાપરનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર હોય અને પાંડવો જો આ મહાભારતના યુદ્ધમાં સાચા વિજેતા હોય, તો આ બંને ઐતિહાસિક સત્યોની આણ આપીને હું કહું છું કે તું આ બાળકને જીવિત કરવા એના મૃતદેહમાં પ્રવેશ કર. કહીને એમણે ત્રીજી વાર અંજલિમાંનું જળ છાંટ્યું. બધાને આશા બંધાય. આ પ્રતિજ્ઞામાં રહેલું સત્ય તો ચર્ચાહેર છે. કોણ તે? અર્જુન જ આ દ્વાપરયુગના શ્રેષ્ઠ ધનુર્ધારી સિદ્ધ થયા છે અને પાંડવો જ કુરુક્ષેત્રમાં વિજય મેળવીને અશ્વમેઘ યજ્ઞ પણ કરી રહ્યા છે. એટલે હવે આ બાળક જરૂર આંખ ખોલશે જ. બધાની નજર એ મૃત બાળક પર સ્થિત થઈ ગઈ. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે ત્રીજી પ્રતિજ્ઞા આણ પણ વ્યર્થ ગઈ. દ્રૌપદીજીની ગોદમાં પડેલો માનવ બાળદેહ સહેજ પણ હલ્યો નહીં. એના પ્રાણનો સંચાર થયો નહીં. એ જોઈ હિંમત હારી ગયેલી એની જનેતા ઉતરાઈ હૃદય ભેદક ચીસ પાડી. મેં એને મારી છાતી સરસી ચાપી દીધી. હવે શું થશે? એ પ્રશ્ન ખુદ આ ખંડમાં એક પ્રશ્નાચિત બનીને ઊભો રહી ગયો હતો. ત્રીજી સત્ય પ્રતિજ્ઞા આણની પણ કોઈ અસર વર્તાઈ નહીં અને પેલો મૃત બાળક તો હજી એમને એમ જ એક લોચાની જેમ દ્રૌપદીજીના ખોળાને લજવી રહ્યો હતો. એક તલખણું પણ પડે તોય એનો અવાજ સંભળાય એટલી નીરવ શાંતિ પ્રસરી રહી હતી. આ મૃત બાળકની જનેતા ઉત્તર કરતાંય વધારે દુઃખી હવે તો એના દાદીમાં દ્રૌપદીજી થઈ રહ્યા હતા. એમનો બધો અહંકાર ઓગળી ગયો હતો. તેઓ અત્યંત દિનહીન અને નમ્રતાથી પ્રતિમૂર્તિ સ્વરૂપ બની ગયા હતા. સામગ્રી દ્રૌપદી તરીકેની તેમની રૂઆબદાર પ્રતિભા મીણની જેમ ગળી ગઈ હતી. એમને પોતાની હસ્તીનું ભાન થઈ ગયું હતું. કૌરવ સભામાં પોતાની લાજ લૂંટાવાની પેલી માર્મિક ક્ષણ જ્યારે આવી પહોંચી અને અન્ય તમામ આશાઓના ચૂરેચૂરા થઈ જતા તેમણે ત્યારે જે શરણાગતિ ભાવથી ભૈયા શ્રી કૃષ્ણના નામનો આર્તનાદ ભર્યો પોકાર કરેલો તેવો જ શરણાગત પોકાર અત્યારે કરીને તેઓ બોલ્યા, મારા ભાઈ, મારા કૃષ્ણ પરમાત્મા, મારા વીરા, મને માફ કરી દો વસુદેવ. મારી આંખો આગળના પડળ હટી ગયા છે. ઘનશ્યામ, તમે જ કરતા હરતા છો. તમે જ કૌરવ રાજસભાના દ્યુત ભવનમાં મારી લાજ રાખી છે. મુરલી મનોહર, તમે જ પાંડવોને આજીવન સાથ આપ્યો છે. યાદવેન્દ્ર, પાંડવોને કુરુક્ષેત્રમાં વિજય બનાવનાર પણ તમે જ છો. સુદર્શન ચક્રધારી, તમે જ ધનુર્ધર અર્જુનના સ્વાર્થી બનીને એના સાચા પ્રદર્શક બન્યા છો. મારા પ્રભુ, હવે મને સમજાઈ ગયું કે તમે જ મારા જ્યેષ્ઠ પતિ યુધિષ્ઠિર મહારાજને આર્યવ્રત સમ્રાટ બનાવ્યા છે. યોગેશ્વર, અમે તો તમારી આગળ એક તલખણા જેવા છીએ. નાથ, અમારા અગણિત અપરાધ ક્ષમા કરી અમારા પર દયા કરો. દ્વારિકાધીશ, મારી આટલી પ્રાર્થનાનો સ્વીકાર કરો. અચ્યુત, પુરુવંશની આ પુત્ર જ્યોતને ઉગારી લો. હે ઋષિકેશ, ઉગારી લો. અને શ્રી કૃષ્ણને બે હાથ જોડીને કરગરી રહેલા દ્રૌપદી ધ્રુસકે રડવા લાગ્યા. ભૈયા શ્રી કૃષ્ણના મુખારવિંદ પરનું પેલું અલૌકિક મંદ હાસ્ય પુનઃ વિલસી રહ્યું. દ્રૌપદીની આ નમ્રતાપૂર્ણ પ્રાર્થનાનો ઐશ્વર્યભર્યો પ્રત્યુત્તર આપતા
બાંકે બિહારી શ્રી કૃષ્ણ બોલી ઉઠ્યા. ધન્ય છે તું બહેન કૃષ્ણા, તારી આ નમ્રતા, નિરઅહંકારિતા અને નિર્દોષતાએ જ મારા હૈયાને સદા જીતી લીધું છે ને તારા વિવેકયુક્ત વચનોથી જો સદા બંધાયેલો રહું છું પ્રિય બહેની. મોડું મોડું પણ તને ભાન થઈ ગયું કે આખરે તો માયાવી સંસારમાં જે કંઈ પણ થાય છે તેવું માનવી તો નિમિત્ત માત્ર છે. કર્મફળ પ્રમાણે જે કંઈ પણ વિધિ નિર્માણ હોય તે સારું નસરું તો થયા જ કરે છે. બસ મેં પાર્થને કુરુક્ષેત્રમાં જે ગીતા જ્ઞાન આપેલું તે મામેં શરણમ એ ચરિતાર્થ કરી બતાવ્યું. તેથી અત્યંત પ્રસન્ન થયેલો હું હવે ચોથી અને છેલ્લી પ્રતિજ્ઞા આણ આપું છું તે તું સાંભળ. અને એમ કહીને અમારા સૌના ભારે આશ્ચર્ય વચ્ચે ભૈયાએ જારીમાંથી બાકી વધેલું તમામ યમુના જળ પોતાની અંજલિમાં ભર્યું અને પછી દિવ્ય તેજ મંડિત આભાથી ઝળહળતા મુખારવિંદથી તેઓ ઉચ્ચર્યા, હે જગ ચૈતન્ય આત્મ તત્વ, મારામાં જો પરમાત્મ હોય ને સદા સત્ય અને ધર્મના રક્ષણ માટે જ સાક્ષી ભાવે માનવ સહજ કર્મો કર્યા હોય અને જો હું પૂર્ણ સંસારી હોવા છતાં અખંડ અને આજીવન બ્રહ્મચારી જ હોઉં તો હે આત્મા, મારો એ સાક્ષી ભાવ અને બ્રહ્મચર્ય વ્રતની આણ આપીને હું તને કહું છું કે તું આ મૃતદેહધારી બાળકના શરીરમાં પ્રવેશ પામીને એને જીવતો જાગતો કર. અને કરાંજલીમાંનું યમુના જળ ભૈયા શ્રીકૃષ્ણ પેલા મૃત બાળ પર છાંટ્યું અને તેની સાથે જ ગજબનો ચમત્કાર થયો. પાંચાલીના ખોડામાં પડેલો એ પિંડ ધીરેથી સળવળ્યો. ધીરેથી એણે આંખો ખોલી સામે ઉભેલા પરમાત્માના પોતાના જીવનદાતાના દર્શન કર્યા અને પછી ધીરે ધીરે અતિ ધીરે ચેતનવંતા થઈ ચૂકેલા ઉત્તરપુત્ર પરીક્ષિતે ઉવા ઉવા ઉવાનો હર્ષ રુદન મિશ્રિત સ્વર રેલાવતા આખું વાતાવરણ પરમાનંદિત થઈ ગયું. હે માં, હે મારી પ્રિય ભાભીશ્રીઓ, આ લાંબી પણ દિવ્ય ચમત્કારીને નજર જોયેલી આ કથા મેં આપને એટલા માટે જ કહી કે અત્યારે મોટો થઈને રાજધર્મનું શિક્ષણ રહી રહેલો તમારો લાડલો પરીક્ષિત પુનર્જન્મ પામ્યો હોય તો કેવળ ભૈયા શ્રી કૃષ્ણની કૃપાથી. તમારી સાથે સંસારના બંધને બંધાયેલો હોવા છતાં મારો મોટો ભાઈ આજીવન બ્રહ્મચારી છે જ, એની આથી વધારે પ્રતીતિ બીજી કઈ હોઈ શકે. સુભદ્રાએ પોતાની વાત પૂરી કરી. માતેશ્વરીએ દાસીને બોલાવી કોઈ નિષ્ઠું પીણું લાવવાની આજ્ઞા આપી અને પછી એક દીર્ઘ નિશ્વાસ નાખીને તેઓ કેવળ એટલું જ બોલ્યા, દીકરી સુભદ્રે, તારી આ ઘટના સાંભળતા સાંભળતા મને જે વિચાર ક્યારનો આવી રહ્યો છે તે હવે હું કહું. સવે રોહિણીમાં સામે અહોભાવથી જોયું. માં બોલ્યા, લાલાએ આવી ચાર પ્રતિજ્ઞાની આણ આપવાની કાંઈ જરૂર ન હતી. એણે કેવળ એટલું જ કહ્યું હોત કે આ દ્વાપર યુગના સતી શિરોમણી, પાવિત્ર્ય મૂર્તિ અને પ્રેમ લક્ષણા ભક્તિનો અવતાર જો વૃષભાળ દુલારી કીર્તિદા કુમારી વજેન્દ્ર નંદની શ્રી રાધિકાજી હોય તો હે આત્મા, તું આ મૃતદેહમાં પ્રવેશ કર. તો હું મારા લાલાના સોગંદ ખાઈને કહું છું કે પરીક્ષિત તરત જ એ આણથી જ સજીવન થયો હોત. અને સાનંદ આશ્ચર્યથી દિગ્મૂઢ થયેલી શ્રીકૃષ્ણની આઠે રાણીઓ અને શ્રીકૃષ્ણ પગીની કાંઈ પણ પૂછે કે બોલે એ પહેલા તો એક બાજુથી સુવર્ણ થાળમાં મિષ્ટ ફળરસ લઈને સેવિકાઓ આગી પહોંચી તો બીજી બાજુ દાઉજી પણ આવી ગયા. એટલે આ વાત પર તાત્કાલિક પડદો પડી ગયો. એક બે નહીં ત્રણ ગઈ નિષ્ફળ પ્રતિજ્ઞા આણ ગર્વહીન થઈ દ્રૌપદી લાદ્યું સત્ય પ્રમાણ. કોઈ શ્રેષ્ઠ નથી કોઈથી માયા જગરમ્માણ, સાક્ષી ભાવે કર્મફળ પલટે વિદ્યા નિર્માણ.